હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. 7 વાગી ગયા. સ્કૂલ જવાનું મોડું થાય. આ બાજુ પપ્પા ઊંઘ્યા અને મમ્મી નહીં નાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે જાગ્યા પણ હજી હાલ નહીં જાગીએ, પણ ગુડ મોર્નિંગ કરીએ પછી આપણે ઉઠીશું. આજ થોડો વહેલા ઉઠું, કાલ ખાચા બોલાવે તમે જાગી જજો. આવી બાર ગુડ મોર્નિંગ તો બોલો. તો ચલો હવે હું જઈએ સ્કૂલ, મળીએ સ્કૂલથી આવી. 8:57 થઈ ગઈ છે. આપણે આજે પણ થોડા લેટ ઉઠ્યા છીએ. જાગી, બ્રશ કરી લીધું, નાહ્યા ધોયા, એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. હવે ચા નાસ્તાની રાહ જોઈ રહ્યા છીએ. તો ચલો આપણે જઈએ રસોડામાં અને ચા નાસ્તામાં શું છે એ જોઈએ. તો આપણે ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કરો શું બનાવો? પૂરી. તો નાસ્તામાં આજે જો અહીંયા પૂરી બનાવવાની છે. તો અહીંયા પૂરી બનાવીને મૂકી છે. બનાવી મતલબ કે પૂરી વણીને મૂકી છે. અહીંયા હવે તળશે. અહીંયા બીજી વણાઈ રહી છે, એટલે ગ્લાસથી પાડી દેતા લાગે. અહીંયા ચા પણ બની ગઈ છે. ચા અને પૂરી તૈયાર થઈ જાય એટલે આપણે ચા નાસ્તો કરીએ. બેન ગયા સ્કૂલે. આપણે હજી જવાનું છે, કોમ છે, 1-2 કામ પતાવવાના છે, એટલે રજા આપણે લીધી છે. આપણે ચલો જઈએ બહાર, જોઈએ બહાર શું છે. તો મસ્ત તડકો આવી ગયો બહાર. એકદમ મસ્ત તડકો બહાર, એકદમ કોણો. ગમે એટલું બેસી રહે તડકામાં તો એ તમને મજા જ આવે. કેમ કે તડકો લાગે નહીં એવો શિયાળાનો એકદમ પૂરો તડકો છે. જો શાંત વાતાવરણ છે. આજુ ફૂલછોડ, પાન, શિયાળાનું આખી આમ સવારની આખી વસ્તુ જ અલગ છે. બધું એકદમ શાંત અને ખુશ. તમે આમ છોડની સામું તો છોડ પણ એકદમ ખિલખિલાટ જ હોય. આમ સવારમાં એનો આખો અલગ આમ એનું તમને જોતો જ એમ લાગે એમ કે. તો ચલો ચા નાસ્તો થાય એટલે આપણે ચા નાસ્તો કરી અને પછી આપણા આગળના દૈનિક કાર્યમાં જોડાઈ જઈએ. જે જવું છે બજાર, લાવવાની છે એક પાઇપ, એટલે આપણે એક પાઇપ લેતા આવીએ. ને એવિએટર થઈ ગયું છે કારનું બંધ, કે જે કિક મારવાથી સેલ મારવાથી ચાલુ થતું નહીં. તો એને પણ ગેરેજ સુધી મૂકવા જવું છે. એટલે હમણાં બહેનો બાબલો આવ્યો છે, તે એક્ટિવાથી મારો બાબલો 2 જણા ધક્કો મારી અને ગેરેજ સુધી પહોંચાડી દે છે. તો દરેકને સવારની શુભકામનાઓ. અમારો વ્લોગ કન્ટિન્યુ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. તો મળીએ વ્લોગમાં આગળ ચા નાસ્તો કરતી વખતે. મિત્રો આપણે ચા અને નાસ્તો કરવા બેસી ગયા. જુઓ, તમે ચા પીવાની? ચમ બંધ કરી? એ તો કોઈક દાડો તો પીવાય. નાસ્તો ને ચા કાઢી દે. હાલો ચા આપી દે મને. હવે તમે ક્રિકલી લાવવાનું કરો ને નાની ભાઈ, મેં તમને ચારનું કીધેલું. આ ડોલચો કોઈક દાડો હાથમાં સટકા બટકા તો પેલું થાય ને, ખુલ્લી જાય એમાં ચા ઠરી જાય, જલ્દી ઠરી જાય. ચલો આપણે ચા નાસ્તો કરી લઈએ. પછી એક કામ છે તે પછી જે એક પાઇપ લઈ આવો, પેલી ઉપરના ઓવરફ્લોની, સિન્ટેક્સ ઓવરફ્લોની પાઇપ લાવી દો ને. સીધું પાણી બાજુ. હા, એટલે સીધું પાણી ભૂંગળામાં થઈને નીચે. બરાબર. એ અને પેલું ના હોય તો 2 ભેગું કરવાનું હોય ને કનેક્શન, તે વાલ મારી દો પછી બંધ કરે. તારે જોઈ જા. હાલ કદાચ રસોડા સુધી પાણી આવી જાય. આ તમારું છે, એનું શું થાય એ જોઈ લઈએ. અહીંયા ચોકડીની નળ રહ્યો ને એને બરાબર થોડોક સામાન જોઈ લઈએ, ભાઈ લાવી દઈએ. બરાબર. ચલો તો મળીએ. ચા નાસ્તો કરી બજાર જઈએ ત્યારે.
એક ને 31 થઈ ગઈ. આજે આપણે આટલા વાગે જમવા બેઠા છીએ. જમવામાં છે ડુંગળી ટમેટાં મરચાંનું શાક છે. ટમેટાં ડુંગળી મરચાંનું શાક છે. અહીંયા હળદરનું શાક રાતનું છે. અહીંયા ડુંગળી કાપેલી છે, લીંબુ છે, અહીંયા આરીએ રતલામી સેવ છે, દાળ અને ભાત. બરાબર. અને બેન ગયા છે પાપડ કરવા, તો કૃપાબેન પાપડ શેકીને આવશે તો એ જમવા બેસે. આ પાપડ શેકીને આવી ગયો જો. બરાબર. તો હવે આપણે જમી લઈએ. જમી અને પછી બાકીના થોડા ઘણા કામ છે એ પતાવીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આગળ. તો 5:45 થવા આવ્યા અને મારે જવાનું લગ્નમાં પાટણ. તે તૈયાર થઈ ગયા. આ બાજુ મમ્મીએ તૈયાર થઈ ગઈ ને પપ્પાએ તૈયાર થઈ ગયા. તૈયાર? હવ આપણે પણ તૈયાર. હવે નીકળીએ. 6 વાગી જાય બેટા. હવે આપણે 7 વાગે પહોંચીશું. તે હજુ 8 વાગે. હું કેવું કંઈ વાંધો નહીં. હેડો ધીમે ધીમે જતા રહીશું. તૈયાર થતા વાર થાય તો આખી વાત નહીં. ચાલો 8-9 તો ચલો મળીએ આગળ. જઈએ લગ્નમાં. મિત્રની બેબીના લગ્ન છે પાટણ. જે છે પાટણ ત્યાં જઈશું. રસ્તામાં જવાનું જેવું છે બતાવીશું. લગ્નનો થોડો માહોલ બતાવીશું. જમી પછી રાત્રે રિટર્ન આવીશું. તો અમે આવી ગયા ખોડાબા હોલ. વેનની ઉપર આવી જઈએ. આ બાજુ બધું જમવાનું ચાલુ થઈ ગયું ને અમે લઈ લીધું. વેજીટેબલ સોતે કરેલા નહીં મંચુરિયનની જેમ એવું જ લાગે. ચાટ તો ખાઈ લીધી. કેવી લાગી ચાટ? તો ચલો હવે ધીમે ધીમે બધું ખાઈશું ને પછી મળીએ. નમસ્કાર મિત્રો. તો આજે પાટણ મિત્રની બેબીના મેરેજમાં આવ્યા છીએ. તો અહીંયા જો અમારું ગોરાદનું સર્કલ છે. અનિલભાઈ બેઠા છે. તમારું નામ? ભૂપેન્દ્રભાઈ છે. અહીંયા મુકેશભાઈ છે અને અમારા ખાસ મિત્ર ભોળાભાઈ, જે અમે સહઅધ્યાયી 1 થી 10 ગોરાદમાં સાથે ભણ્યા. અને અહીંયા ભરતભાઈની બેબીના અહીંયા મેરેજ છે. તો અહીંયા પાટણ અમે આવ્યા છીએ. તો તમને મેરેજનો અહીંયા માહોલ બતાવી દઉં. તો અહીંયા મેરેજની વિધિ ચાલી રહી છે લગ્નની પારંપરિક. ભાઈ ભોળાભાઈ બેહો કે બેહો મળીએ. મારો વ્લોગ ચાલે છે. વ્લોગની ચેનલ ચાલે મારી બેબીની. એવું છે? આપણે યુટ્યુબમાં ચેનલ છે. તો તમને બતાવીએ. તો અહીંયા તમને મિત્રો અહીંયા જમવાનો પ્રોગ્રામ ચાલે છે. તો તો વ્લોગમાં મળાયો. મળીએ આગળ. તો જો અહીંયા ડીશ લીધી છે. અત્યારે હાલ તો સ્ટાર્ટર ચાલુ કર્યું. તો ખોડાબા હોલ પાટણનો છે. અહીંયા સ્ટાર્ટર ચાલુ કર્યું છે. તો જમી લઈએ. હાલ થોડું સ્ટાર્ટ ચાલુ કર્યું છે. આપણે સ્ટાર્ટરમાં કંઈ લેતા નહીં. રેગ્યુલર કોર્સમાં આપણે લઈ લઈશું. આ લોકોએ સ્ટાર્ટર ચાલુ કર્યું છે. અહીંયા જો ત્યાં સ્ટાર્ટર ચાલુ છે. તો બ્લોગમાં બન્યા રહ્યો. મળીએ આગળ. તો ઘરે આવી ગયા 10:15 વાગ્યા અને ઊંઘ ચડી ગયો મને તો બરાબરની. અમને તેવું તો ઊંઘ નહીં ચડી પણ ખાટલા ડાળી દઈએ તરત. ફટાફટ ઉઠવાનું વહેલા કાલ તો. તો ચલો આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ. મળીએ કાલે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.